ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम रुद्रम पांचमो अनुवाक। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमः नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्यक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो मीरुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः भाषवे झाजिराय च नमः शीघ्रियाय च नमः शीव्याय च नमः ऊर्म्याय चावसान्याय च नमः श्रोतस्याय च द्वीप्याय च। પાંચમો અનુવાદ જે છે એમાં સૌથી પહેલા આપણે ધ્યાન શ્લોક જોઈ લઈએ કે છે गौरी गौरीकराम्बुजन्यस्तं स्वर्णशैलशरासनम् ईक्षुः ईक्षुहस्तं नरारूढं नरनारीतनुं स्मरेत्। પાંચમા અનુવાકના ધ્યાન શ્લોકમાં સૌથી પહેલા અનુવાક શરૂ થાય તો પહેલા નમસ્કાર કરે, ધ્યાન કરે. તો ધ્યાનમાં કે છે गौरी कराम्बुजन्यस्तं स्वर्णशैलशरासनम् इक्षुहस्तं नरारूढं नरनारी तनुं स्मरेत्। એવા ભગવાન જે છે નરનારી તનુ સ્મરેત, જે અર્ધનારીશ્વર રૂપે ભગવાન સદાશિવ છે એને હું નમસ્કાર કરું છું. કેવા છે ભગવાન સદાશિવ? તો એનું આગળ વર્ણન કરે છે કે એવા ભગવાન સદાશિવ છે કે જે ગૌરી કરાંબુજન્યસ્તમ, કે જે પાર્વતી દેવીના કરકમળ દ્વારા આલંગિત છે એવા ભગવાન સદાશિવને નમસ્કાર. પછી સ્વર્ણ શૈલ શરાસનમ, એનું જે ધનુષ્ય છે એ કે છે સ્વર્ણ શૈલ શરાસનમ, સુવર્ણની જેમ દદીપ્યમાન, એટલો બધો પ્રકાશિત, સુવર્ણ જેવા પ્રકાશિત જે મેરુ પર્વત છે એને જેને ધનુષની જેમ ધારણ કરેલ છે એવા ભગવાન સદાશિવને નમસ્કાર. પછી કે છે ઈક્ષુ હસ્તમ નરારૂઢમ. ઈક્ષુ હસ્તમ, ઈક્ષુ એટલે શરડી. આપણે ભગવાનનો અભિષેક કરીએ તો ઈક્ષુ રસ કહીએ ને, તો શેરડીના સાઠાનું જેને તીર ધારણ કર્યું છે એવા ભગવાનને નમસ્કાર. પછી નરારૂઢમ, એ જે સર્વ મનુષ્યોમાં આત્મરૂપે ઉપલબ્ધ છે એવા ભગવાન. અને નરનારી તનુ સ્મરે, જે
અર્ધનારીશ્વર રૂપે છે એવા ભગવાનને નમસ્કાર. આખું ભાષાંતર એવી રીતે થશે કે જે માતા ગૌરી દ્વારા પાર્વતીના કરકમળ દ્વારા આલંગિત છે એવા ભગવાન, જેમણે સુવર્ણ જેવો તેજસ્વી જે મેરુ પર્વત છે એનું જેમણે ધનુષ બનાવ્યું છે એવા ભગવાન, શરલીના સાઠાનું તીર કરેલું છે એવા ભગવાન, અને જે સર્વ મનુષ્યોના હૃદયમાં ઉપલબ્ધ છે એવા ભગવાન સદાશિવ, જે હંમેશા અર્ધનારીશ્વર રૂપે છે, એનું હું ધ્યાન કરું છું. એને મારા નમસ્કાર. ધ્યાન શ્લોક છે. અને ઋષિ જે છે, આ પાંચમો અનુવાક, એના ઋષિ છે તો કે ભગવાન, દેવતા પણ ભગવાન સદાશિવ, ઋષિ પણ ભગવાન સદાશિવ, અને છંદ જે છે એ મહાવિરાટ છંદમાં લખાયેલું છે. અને આ પાંચમો અને છઠ્ઠો અનુવાક, એ બંને અનુવાકનું ભેગું ફળ અહીંયા આપેલું છે રુદ્રમમાં. તો બંને અનુવાકનું ભેગું ફળ એવું છે કે જો વ્યક્તિ આ પાંચમો અને છઠ્ઠો અનુવાક જે છે એનું એ અનુવાકનું પારાયણ કરે 11 દિવસ સુધી, 11 દિવસ સુધી, પણ પારાયણ એવી રીતે કરે કે એના જે જરૂરી નિયમ હોય, અનુષ્ઠાનના નિયમો, એ અને એની જે કઈ મર્યાદા હોય એનું પાલન કરીને 11 દિવસ સુધી સળંગ કરે આનું પારાયણ, પાંચમો અને છઠ્ઠો અનુવાક. તો શાસ્ત્રમાં એનું ફળ એવું લખેલું છે કે કોર્ટ અને કચેરીના જે પ્રોબ્લેમ હોય તો એમાં એ વ્યક્તિ કેસ જીતી જાય. અમુક લોકોને તમને આમ ખ્યાલ હશે કે કોર્ટમાં કેસ જે છે આમ એમને ચાલ્યા જ કરે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, બિચારાનો છુટકારો જ ન થાય. મને અમુક લોકો કહેતા હોય કે એમ કે પૂનમ ભરવા જાય તો એક ભાઈ મને કહેતા હતા કે દર બુધવારે કે અમે ગાંધીનગર ભરવા જઈએ છીએ, દર બુધવારે અમારો કેસ હોય તો અમારે જવું જ પડે એમ. એટલે એવા બધા કોર્ટ કચેરીના બધા કેસ હોય કે બિચારા લોકોને અમુક ઓફિસીસમાં એવી રીતે રેવન્યુમાં ને અહીંયા ત્યાં બિચારાને ધક્કા ખાધા કરે, અમુકને આવી રીતે કોર્ટના બધા ધક્કા થાય ને એન્ડલેસ ટાઈમ સુધી એ ચાલ્યા જ કરે કેસ બધા. તો એ વ્યક્તિ કેસ જરૂર જીતી જાય જો 11 દિવસ સુધી પાંચમા અને છઠ્ઠા અનુવાકનું અનુષ્ઠાન કરે, જરૂરી મર્યાદાનું અને નિયમોનું પાલન કરીને કરે તો. એ પહેલું ફળ. એટલે તમારે આમ કોઈને સજેસ્ટ કરવું હોય તો કરી શકાય, ઘણા લોકો એવા હેરાન થતા હોય તો પ્રેયરનું ફળ અચૂક છે, અવશ્યંભાવી છે કે વ્યક્તિ કાયિક કર્મ કરે, એનો જેટલી બી પ્રાર્થના છે, કાયિક પ્રાર્થના, વાચિક પ્રાર્થના, માનસિક પ્રાર્થના, તો કાયિક પ્રાર્થના છે એનું મેક્સિમમ ફળ છે અને એ અવશ્ય મળે જ વ્યક્તિને, પણ એમાં જરૂરી મર્યાદા અને નિયમોનું પાલન કરે તો મળે, અને દીર્ઘ સમય સુધી કરે. આમાં તો 11 જ દિવસ છે, પણ કોઈ પણ પ્રાર્થના જે છે તો દીર્ઘ સમય સુધી થાય તો ફળ મળે ને મળે જ. હમણાં જ મને આપણા જ સ્ટુડન્ટ એક વાત કરતા હતા, ઓનલાઈન ક્લાસમાં હંમેશા હોય છે કે એના દીકરાઓ જે છે એને સરસ 12th સાયન્સમાં ફાઇન મીન્સ કે લાઈક એન્જિનિયરિંગમાં મળી જશે. મને વાત કરતી હતી બેન કે માતાજી એમ કે લાઈક 4 years કે 5 years પહેલા એમ કે આવી રીતે તમે વિષ્ણુ સહસ્ત્ર નામની વાત કરી હતી કે રોજ 1 વાર કે 2 વાર પારાયણ કરો તો તમારી મનોકામના અવશ્ય પૂરી થાય. તો એ 4 વર્ષથી એના દીકરા માટે કરતી હતી, 4 years થઈ ગયા છે કે એક પણ દિવસ પાડ્યા વિના મેં એને 12th પછી આવી રીતે સારી રીતે ટોપ યુનિવર્સિટીમાં એનું ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળે, જેવી તેવી નહીં, લાઈક આઈઆઈટી ને જે બી સારી એમાં મળે. તો એને 4 વર્ષ પછી આમ પાક્કું પરિણામ મળી ગયું. એટલે મેં જોયું કે દીર્ઘકાળ સુધી કરવું પડે, પછી જરૂરી નિયમો અને શિસ્તનું પાલન કરીને. 1 દિવસ કરો ને 10 દિવસ ન કરો એમ નહીં, ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરે તો ફળ મળે ને મળે જ, 100% મળે. એટલે અહીંયા તો વેદમાં લખેલું છે કે વ્યક્તિને આવી કોર્ટ કચેરીના જે પ્રોબ્લેમ હોય તો એના પ્રોબ્લેમ સોલ્વ થાય એમ નથી લખ્યું, જીતી જાય કેસ એમ.
જો એ આ વ્યક્તિ 5મા અને 6ઠા અનુવાકનું પારાયણ કરે, અભિષેક કરે 5મા અને 6ઠા અનુવાકનું, એટલે વ્યક્તિએ પોતે ચેન્ટિંગ શીખવું પડે અને કાંઈક પૂજા કરવી પડે અને 11 દિવસ સુધી કરવી પડે. તમે સજેસ્ટ કરી શકો, પણ એનો તમને ફળ વધારે જોઈએ છે તો તમારે એફર્ટ બી વધારે મૂકવી પડે. અધિકસ્ય અધિકમ ફલમ તો કરવું પડે. લોકો જનરલી થોડીક પ્રેયર કરે, નિયમિત ના કરે, પછી એટલી નિષ્ઠાથી ના કરે, એટલી શ્રદ્ધાથી ન કરે, અને પછી રિઝલ્ટ ક્વિક મળે એવું આશા રાખતા હોય. તો એવું નથી થતું. ખૂબ જ પૂર્ણ શ્રદ્ધા સાથે કરવું પડે, ધીરજથી કરવું પડે. પણ કરીએ ત્યારે એ સાવ 100%ની વાત છે કે કોઈ દિવસ કરેલા કર્મો જે છે એ ક્યારેય નિષ્ફળ જતા નથી, ફોગટ જતા નથી. કરેલું કર્મ જે છે એ ફળ આપશે આપશે ને આપશે જ. પણ આપણે ત્યાં સુધી પહોંચવા માટે જેટલી એફર્ટ મૂકવી પડે એ મૂકવી પડે. એટલે અહીંયા નિયમ આપ્યો છે કે 11 દિવસ સુધી વ્યક્તિ કરે. પછી બીજું ફળ એનું જે છે કે કોઈ વ્યક્તિના હોરોસ્કોપમાં એવું હોય કે એનું આયુષ્ય ટૂંકું છે, આયુષ્ય પછી લગ્ન વિચ્છેદ, એવું બધું હોરોસ્કોપમાં એકદમ સ્પષ્ટ દેખાતું હોય. ડિવોર્સ થવાના હોય તો એ દેખાય, આયુષ્ય ખૂબ ટૂંકું હોય તો એ પણ દેખાય. તો લાંબુ આયુષ્ય માટે પણ 5મા અને 6ઠા અનુવાકનું આવી રીતે પારાયણ અને અભિષેક કરવાનો હોય છે. એટલે અમુક લોકોને એવા પ્રકારના ડિસીઝ હોય કે આપણને એવું લાગે કે એનું આયુષ્ય આનાથી ઓછું થઈ જશે, ટૂંકું થઈ જશે, તો આ કરી શકાય. ઇનફેક્ટ બધા લોકો, મેં તમને કીધું કે રોજે રુદ્રમના ચેન્ટિંગ સાચું કરવાનું અને રોજે અભિષેક આખી રુદ્રી જ કરવાની હોય. એટલે આખી રુદ્રીના પાછા બધું જ આવી જાય કે એમાં તમે આ બધા જે તમને એમાં એવા સંકલ્પ હોય તમે કરી શકો કે ના, હું આયુષ્ય માટે કરું છું, હું સારી હેલ્થ માટે કરું છું, કે કોર્ટનો પ્રોબ્લેમ છે. એટલે તમે, હું એવું નથી કહેતી ખાલી 5મો અને 6ઠ્ઠો કરો. 5મો અને 6ઠ્ઠો સ્પેશિયલ જુદો કરો કે 11 દિવસ અનુષ્ઠાન કરીને કોઈને એવું જોઈતું હોય તો. બાકી આખી રુદ્રી કરો તો આ બધા ફળ જો તમે સંકલ્પ કર્યો હોય તો મળે. એટલે લાંબા આયુષ્ય માટે, લાંબુ આયુષ્ય એનું બીજું ફળ છે. ત્રીજું તો કે ખૂબ જ સમૃદ્ધિ આવે એના માટે 5મો અને 6ઠ્ઠો અનુવાક 11 દિવસના અનુષ્ઠાનથી કરે તો મળે સમૃદ્ધિ. અને ચોથું ફળ છે સારી સંતતિની પ્રાપ્તિ. એટલે કોર્ટ કચેરીમાં વિજય થાય, લાંબુ આયુષ્ય મળે, સમૃદ્ધિ મળે અને સારી સંતતિ મળે. આવા 4 એના ફળ છે ખાલી 5મા અને 6ઠ્ઠા અનુવાકના, ઇન્ડિપેન્ડન્ટ એનું પારાયણ અને એનો અભિષેક કરવાથી. અને 5મો અનુવાક જે છે 5, 6, 7, 8 એ બધા એકદમ જ પાછા હવે જુદો એક વિભાગ શરૂ થાય છે 5 થી 8 નો. અને આ બધા મંત્ર જે છે એ બધા મંત્ર જે છે એ નમઃથી શરૂ થાય છે. નમો ભવાય ચ રુદ્રાય ચ. તો નમો ભવાય તો જો નમઃથી શરૂ થયું, નમો ભવાય, પછી ચ આવ્યો, ચ, નમો ભવાય ચ, પછી રુદ્રાય ચ. બરાબર, એ પહેલી ઋચા થઈ. પહેલી ઋચામાં તો કે 2 પાછા નમસ્કાર થયા. એક તો નમો ભવાય, બરાબર, પછી ચ રુદ્રાય આવ્યું. તો તમે એમ કહો બીજી વાર કા નમસ્કાર નથી? તો ચ જે છે નમો ભવાય પછીનો જે ચ જે છે ને એ પછી જે છે રુદ્રાય, એના માટે પણ નમઃ છે. નમો ભવાય પછી ચ એટલે રુદ્રાયમાં પણ નમો રુદ્રાય. ચ શબ્દનો અર્થ છે નમઃ ત્યાં પણ છે એવું કહેવા માંગે છે. ઇન શોર્ટ, નમો ભવાય, નમો રુદ્રાય. એટલે ચ છે એ આગળના શબ્દ માટેનું નમસ્કાર માટે ચ શબ્દ છે, ચ લગાડેલો છે, ચ અક્ષર જે છે એના માટે છે. એટલે આ 5 થી 8 છે ઇમ્પોર્ટન્ટ પાછા અનુવાક છે. હવે જુદો વિભાગ શરૂ થયો અને આવી રીતે ચકાર જે છે એ આગળના શબ્દ માટેના નમસ્કાર માટેના છે. આની આગળનો જે અનુવાક હતો ચોથો અનુવાક, એમાં મેં તમને વાત કરી એમ ભગવાનનું સર્વાત્મકપણું જે છે એનું વર્ણન આવ્યું
કેવું શરૂઆતમાં પણ તો તમને ખબર છે કે લાઈક નમસ્તે ના નામ પતયે નમઃ, કે જે અધાર્મિક વ્યક્તિ છે એના હૃદયમાં પણ ભગવાન જ વસેલો છે. એ બધી વસ્તુનું વર્ણન ત્યાં આવ્યું. અહીંયા હવે વર્ણન શું ચાલશે પાંચમામાં? તો મેં તમને કીધું થોડો જુદો વિભાગ છે. પાંચમા અનુવાકમાં ભગવાન બધા વિશિષ્ટ ગુણો, અસાધારણ ગુણોથી યુક્ત છે એ વર્ણન આવશે. એટલે ભગવાન સદાશિવ જે છે એને એ જે સૃષ્ટિ ઉત્પત્તિ કરતા છે, સ્થિતિ કરતા છે, લય કરતા છે, એનું આખું વર્ણન છે. એટલે અહીંયા આગળ પાંચમા અનુવાકમાં ભગવાનનું નિમિત્ત કારણપણું ખૂબ સુંદર રીતે વર્ણન કરેલું છે, નિમિત્ત કારણપણું. પછીથી પાછળના ભાગમાં તો કે ભગવાનનું ઉપાદાન કારણપણું, સર્વજ્ઞપણું એ બધું આવશે. તો અહીંયા મેઇનલી તો કે નિમિત્ત કારણપણું જે છે એનું હવે વર્ણન છે. આગળ શરૂઆતમાં પણ આનું વર્ણન, અહીંયા નિમિત્ત કારણપણું ભગવાનનું છે એ સરસ રીતે વર્ણન છે. અને નિમિત્ત કારણ એટલે શું? તો કે ભગવાન એવા પંચવિધ કાર્ય કરે છે. ભગવાન કયા પંચવિધ કાર્ય કરે છે? તો કે સૃષ્ટિ, સ્થિતિ, લય, પછી ભગવાન બંધન કરતા પણ છે અને ભગવાન તો કે મોચન કરતા પણ છે. આ પંચવિધ કાર્ય કરતા રૂપે ભગવાન છે એનું વર્ણન આ અનુવાકની અંદર છે. સૃષ્ટિ કરતા, સ્થિતિ કરતા, લય કરતા, બંધન કરતા અને મોચન કરતા એટલે મોક્ષ કરતા પણ ભગવાન. સૌથી પહેલું આપણે જોઈએ કે ભગવાન સૃષ્ટિ કરતા છે. તો આપણને છાંદોગ્ય ઉપનિષદનું જાણીતું મંત્રનું જાણીતું વાક્ય ખબર છે. સૃષ્ટિ કરતા એટલે શું? તો કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, કે ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરી. હવે જ્યારે એમ કે આપણે એવું કઈ ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરી તો આપણને તરત જ વિચાર આવે કે અરે પેલા નહોતી ને પછી ભગવાને બનાવી. તો કે ના ના, એવું નથી ભાઈ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, હે સૌમ્ય, સદૈવ સૌમ્ય છે એનું સંબોધન છે. ગુરુ જે છે એ એના શિષ્યને કે છે હે સૌમ્ય, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, પેલા હંમેશા સદ તો હતું જ. એટલે ભગવાને સૃષ્ટિ બનાવી પણ સદરૂપે તો ભગવાન હતા જ. સદરૂપે, રિયાલિટી, અસ્તિત્વ રૂપે ભગવાન, સદ એટલે વસ્તુ રૂપે, રિયાલિટી રૂપે હતા જ ભગવાન. ભગવાને સૃષ્ટિ બનાવી તો સદરૂપે આ જગત હતું. સદરૂપે હતું એટલે હતું જગત અને જગત લાવ્યા? તો કે ના, સદરૂપે હતું ઇન અધર વર્ડ, અવ્યક્ત રૂપે જગત હતું. અને એ અવ્યક્ત રૂપે હતું જગત, એને ભગવાન તો કે પછી તો ઉત્પન્ન થયું એટલે અવ્યક્ત વસ્તુને ભગવાને વ્યક્ત કરી, એનું નામ સૃષ્ટિ. સૃષ્ટિ ઝીરોમાંથી આવી ગઈ છે એવું નથી, સદરૂપે હંમેશા હતી. એ સૃષ્ટિ જે છે એ સૂક્ષ્મ રૂપે હતી, અવ્યક્ત રૂપે હતી, અને પછી એ વ્યક્ત રૂપે સૃષ્ટિ આવે, દેટ ઇઝ ભગવાન જે છે એ સૃષ્ટિ કરતા છે. હવે જ્યારે આપણે એમ કહીએ કે ઓકે, એ અવ્યક્ત રૂપે હતી અને સૃષ્ટિ છે હવે વ્યક્ત થઈ, તો હવે વિચારે એવું આવે કે ઓકે, તો ઉત્પન્ન થયેલી સૃષ્ટિ અને સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, તો સદબ્રહ્મ, એવી બે પેરેલલ રિયાલિટી છે, બે સમાંતર સત્તાવાળી વસ્તુ થઈ. એક જગત અને એક જગત કરતા, એક સૃષ્ટિ અને સૃષ્ટિ કરતા. કારણ કે તમે એમ કીધું કે ભગવાને સૃષ્ટિ બનાવી, તો ભગવાને અવ્યક્તમાંથી વ્યક્તમાં સૃષ્ટિ આવી. તો એક સૃષ્ટિ અને સૃષ્ટિ કરતા બે સમાંતર સત્તા થઈ? તો કે ના, એવું નથી. એવી વસ્તુ નો નિષેધ કરવા માટે પાછું એક જાણીતું વાક્ય,
That is વાચારંભણમ હિ વિકારો નામધેયમ. વાચારંભણમ એટલે વાક આલંબન, કે આ બધું જે સમગ્ર સૃષ્ટિના તને નામરૂપ દેખાય છે એ ખાલી વાક આલંબન, એ ખાલી જીભ ઉપર છે. ખરેખર તો કે વાસ્તવમાં રિયાલિટીમાં સદવસ્તુની વાત કરો તો ખરેખર ઉત્પત્તિ નથી થઈ. એટલે તમે એમ કહો સૃષ્ટિને સૃષ્ટિ કરતા બે છે, તો કે ના, બે ના. ઇટ્સ લાઈક યુ નો, તમે એમ કહો કે બહુ બધા ઓર્નામેન્ટ્સ અને ગોલ્ડ બે વસ્તુ આવી, સુવર્ણમાંથી ઘરેણા આવ્યા, તો એક સુવર્ણ થયું ને એક આટલા બધા ઘરેણા. એટલે બે પેરેલલ રિયાલિટી, એટલે દ્વૈત થયું. એટલે ખરેખર તમે જે અદ્વૈતની વાત કરો છો ને એવું છે જ નહીં, ખરેખર દ્વૈત જ છે. એટલે એવા કન્ફ્યુઝનને દૂર કરવા માટે આ પાછું એકદમ મંત્રનું જાણીતું આ વાક્ય છે, વાચારંભણમ હિ વિકારો નામધેયમ. નામધેયમ, ધેયમ એટલે નેમ સેક. આ બધી વસ્તુ છે ખાલી એમ નામ માત્રની છે, ખાલી જીભ ઉપર છે. અંતે તો હેમનું હેમ હોય કે તમને જે ઘરેણા દેખાય છે, આટલા બધા બંગડીને, વીટીને, ઝાંઝરને, બુટ્ટીને, વિટ્ટીને જે બધું દેખાય છે એ શું છે, તો કે વાક આલંબન. તમે બંગડી કહો છો તો બંગડી અને સુવર્ણ બે પેરેલલ રિયાલિટી નથી. બંગડી છે એ પણ સુવર્ણ છે, વિટ્ટી છે એ પણ સુવર્ણ છે. ઇન અધર વર્ડ, કાર્યરૂપ જગત કારણથી તો કે જરા બી જુદું નથી. કાર્યરૂપ જગત, કાર્યરૂપ ઓર્નામેન્ટ્સ, એના કારણ સુવર્ણથી તો કે હંમેશા એટલે હંમેશા એક જ છે, જરાય જુદા નથી. એ ક્યારેય એટલે ક્યારેય અન્યત નથી, ક્યારેય એનાથી એક રતિભાર પણ દૂર નથી. અને એ જે છે એનું જે ઉત્પન્ન થયેલું જગત અને ઉત્પત્તિ કરતા, સૃષ્ટિ કરતા ભગવાન, એ બંનેમાં જરા પણ ભેદ નથી. સૃષ્ટિકર્તા અને સૃષ્ટિ જે છે એ બંને વચ્ચે અભેદ છે. એ સુવર્ણના બધા ઓર્નામેન્ટ્સ અને સુવર્ણ વચ્ચે, કાર્ય અને કારણ વચ્ચે હંમેશા અભેદ છે, અદ્વૈત છે, એ એક જ છે. અને છતાં બી સૃષ્ટિ આવી એવું આપણે કહીએ છીએ, તો ખાલી નામરૂપને જોઈને આપણે સૃષ્ટિ આવી એવું કહીએ, કાર્યને જોઈને ખાલી કહીએ, કારણના દ્રષ્ટિથી સૃષ્ટિ જેવું છે નહીં. એટલે કાર્ય જે છે એ કારણથી હંમેશા અભેદ, કાર્ય અને કારણમાં હંમેશા અભેદ છે, ક્યારેય અન્યત નથી. એ જ ઉપનિષદ દર્શન છે. અને એ જે છે એ ભગવાનનું સૃષ્ટિ કાર્ય છે. સ્થિતિ કાર્ય એટલે શું, તો કે જે ઉત્પન્ન થયેલું જગત છે એની ભગવાન હંમેશા સ્થિતિ કરી રહ્યા છે, એને ટકાવી રહ્યા છે, સસ્ટેન કરી રહ્યા છે. લય એટલે શું, તો કે પાછો જ્યારે એવો સમય આવશે ત્યારે આખું જગત વ્યક્તમાંથી અવ્યક્તમાં જતું રહેશે. મેનિફેસ્ટ જગત પાછું અનમેનિફેસ્ટ, એટલે એવું સાયક્લિક ચાલ્યા કરશે. એનો સમય આવશે ત્યારે પાછું એ લયાવસ્થામાં જતું રહેશે. એટલે આ ભગવાનના ત્રણ કાર્ય, સૃષ્ટિ, સ્થિતિ, લય. ચોથું કાર્ય છે કે ભગવાન જે છે એ બંધન કરતા પણ છે, અને પાંચમું ભગવાન મોક્ષ કરતા પણ છે. બંધન કરતા એટલે શું, તો કે ભગવાન જે છે એ જીવને, મનુષ્યને એના કર્મો પ્રમાણે જુદા જુદા કર્મફળ આપે. કર્મફળ દાતાનો ભગવાનનો રોલ છે, એટલે કર્મો આપે, અરે કર્મફળ આપે. પણ એ કર્મફળને ભોગવતા પાછા આપણે નવા કર્મો ઉત્પન્ન કરીએ. આપણે એવું નથી કરતા કે આપણને અત્યારે આપણો જ્યારે જન્મ થયો હોય તો અમુક પ્રારબ્ધ કર્મો મળ્યા, અમુક પાપ પુણ્યનો જથ્થો આપણે લઈને આવ્યા, તો ખાલી મનુષ્ય તરીકે ખાલી એક્ઝોસ્ટ નથી કરતા, ઓલ ધ ટાઈમ પાછા હર ક્ષણ આપણે નવા કર્મો બાંધતા જ રહેતા હોય, નોઈંગલી અનનોઈંગલી. તો નવા કર્મો બંધાય એટલે પાછું ભગવાને એનું ફળ આપવાનું. એટલે જ્યાં સુધી કર્મફળ એ બધું ચાલ્યા કરે છે, તો ત્યાં સુધી વળી પાછો નવો જન્મ, નવું મરણ, એનું પુનરપી જનનમ પુનરપી મરણમ, ધેટ ઇઝ બંધન. એટલે ભગવાને મને મારા
જન્મોજન્માંતરના કર્મોનું ફળ આપ્યું. એને કારણે યુ કેન સે આપણે એવી રીતે સૃષ્ટિના ચક્રમાં ચાલ્યા જ કરીએ. એટલે હમણાં મને એક ભાઈ કહેતા હતા, એનો બરોડા હતી તો કારમાં બેઠા હતા, મને કહેતા હતા જે રીતે બધી દુનિયામાં અત્યારે ચાલી રહ્યું છે, તો મને કે માતાજી મને એવું જરાય નથી લાગતું કે હવે પાછો કે આ જગતમાં પાછો જન્મ ધારણ કરે. જે રીતે ટેમ્પરેચર વધી રહ્યું છે, આ અલ નીનોની અસરથી આ બધું થઈ રહ્યું છે, જે રીતે લોકો છે આ છે તે છે, એટલે કે પાછું જન્મ લેવા એમાં કઈ રીઝન લાગે છે મને કે? મેં કીધું તમને ઈચ્છા હોય કે ન હોય, આપણા કર્મો બાકી છે. જ્યાં સુધી કર્મોનું બેલેન્સ 0-0 નથી થયું, ક્યારે થાય? તો કે ખાલી જ્ઞાનાગ્નિ પ્રદીપ્ત થાય તો કર્મોનું બેલેન્સ 0-0 થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો પાછા કર્મો બાકી. પાછું ભોગવવા માટે તમે એમ કહો કે આવા જગતમાં મારે નથી આવવું. એટલે મેં કીધું એવું થોડું કોઈ ન આવવું. મેં કીધું હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. મેં તો આવવું જોઈએ. તો કે મારે ન થવું. મેં કીધું તમારે ન કોઈ તો ભગવાન આમ તમને ધકેલે, લિટરલી ધકેલે, પુશ કરે કે હવે અહીંયા તારું મરણ થયું ને પૃથ્વીલોકમાં, તો હવે પાછી બીજી કોઈ મધરની, કોઈ પણ યોનિની મધરની વૂમમાં તારું ઘર જે છે એ રેડી થઈ રહ્યું છે, જ્યાં ત્યાં પુશ જ કરે ભગવાન કે હવે એવી કોઈ ડોગની યોનિમાં તારે જવાનું છે, ગોમાતાની યોનિમાં જવાનું છે, બકરીની યોનિમાં જવું, પુશ કરે તમને. એટલે એ તો જો તમને પુનરાપી જનનમાં નથી જવું તો તમારે એના માટે પૂર્ણકાલીન વેદાંતના સ્ટુડન્ટ બનવું પડે. પૂર્ણકાલીન. અત્યારે એમ કે જે પાર્ટ ટાઈમ અત્યારે ઓનલાઈન ભણી રહ્યા છે. 7 ટાઈમ પાર્ટ ટાઈમ કયો ને એવું તમે ઓનલાઈન ભણી રહ્યા છો. જ્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા હોય કે કોઈ પણ વિદ્યા તમારે પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ વિદ્યા, તમારે શાસ્ત્રીય નૃત્ય ભણવું છે, ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ મ્યુઝિક, એની વિદ્યા તમને 12 વર્ષ મિનિમમ જોઈએ પારંગત થવામાં, 12 યર્સ કોઈ પણ વિદ્યામાં. તો વેદાંતમાં પણ એ છે કે 12 વર્ષ તો મિનિમમ અંતેવાસી તરીકે ભણવું પડે, ગુરુ પાસે જઈને. તો આપણે બધાએ એ ઘટાડીને 3 વર્ષનો કોર્સ કર્યો. ચલો 12 યર્સ નથી આવતા તો 3 યર્સ તો આવે. પછી અત્યારે હમણાં આપણા આશ્રમમાં ચાલી રહ્યો છે તો 3 મંથ્સ કોર્સ છે, ચલો 3 મહિના તો આવો. પછી એનાથી ઘટાડીને આપણે એવરી યર ઋષિકેશમાં 8 ડેઝ કરીએ. અરે ભાઈ 8 દિવસ તો આવો. પછી તો કે બરોડામાં જ્ઞાન યજ્ઞ હોય તો ખાલી 5-6 ડેઝ, ચલો 1 કલાક અહીંયા તો આવો. તો બધા એમ કે ના ના અમારે ન થવું, અમે બરોડામાં રહીએ જ પણ અમે તો ઓનલાઈન. તો એ તો સાવ જેને કહેવાય ને કે એકદમ રેડિક્યુલસ છે કે અંતેવાસી તરીકે ગુરુ પાસે જઈને જ ભણવું જોઈએ. હમણાં કોઈને વાત કરતી હતી ને, હમણાં આઈપીએલ ગઈકાલે હતું ને, આપણે અમદાવાદમાં ફાઇનલ હતી ને ગઈકાલે કે ક્યારે, તો મને આમ એક અજીબ લાગતું હતું, સમજાતું નહોતું. મેં કીધું ઓ માય ગોડ, આટલા તાપમાં આઈપીએલ ફાઇનલમાં આપણા કોઈક સ્ટુડન્ટ છે ઈ લાઈક દુબઈ થી ને ઈ આઈપીએલ જોવા માટે દુબઈ થી અમદાવાદ આવ્યા. મેં તો હાવ એનીબડી કેન ટ્રાવેલ ફ્રોમ, આટલું શું થાય? ઓલા ભાઈને હું કહેતી હતી તો મને કે આટલું જ થાય માતાજી, તમને અમે ઓનલાઈન જોઈએ. અને એમ કે ઋષિકેશ શિબિરમાં આવી રીતે બધા જ પ્રવચનોમાં તમે સામે હો તો એ માહોલનો કેટલો ફરક પડે. મને કે માહોલથી કેટલું બધું ભણવાનું આત્મસાત કરી શકાય જો તમે રૂબરૂ હો તો. એટલો ફરક પડે મને કે આઈપીએલમાં ત્યાં ક્રિકેટ રશિયાને જ્યાં જે આખો માહોલ સર્જાતો એની આખી અસર જ જુદી હોય. એનીવે કે ભગવાન જે છે એ બંધન કરતા છે. કઈ રીતે? તો કે આપણને આપણા કર્મોનું ફળ આપે. એટલે જાણે કે ભગવાન બંધન કરતા, એકચ્યુઅલી આપણા જ કર્મોથી આપણે બંધનમાં છીએ, પણ ભગવાનનો કર્માધ્યક્ષનો રોલ છે. એટલે કે છે ભગવાન તમે બંધન કરતા છો. અને પછી તો આ પર એવું થાય કે ઓકે, તો પછી બંધન કરતા છે તો ભગવાન પછી મોક્ષ કરતા છે કે નહીં? તો કે હા, 5મું કામ ભગવાનનું છે મોક્ષ કરતા.
એટલે સૃષ્ટિ સ્થિતિ લય, બંધન કરતા અને મોક્ષ કરતા. મોક્ષ કરતા કેવી રીતે? તો કે એ જ ભગવાન આપણા પુણ્યના પરિપાકે આપણને તો કે આત્મજ્ઞાન આપે. ઇન અધર વર્ડ તો કે ગુરુ આપણને મોકલી દે, આપણને આપણા કર્મોને પરિણામે એવું આખું એવી પરિસ્થિતિ ઊભી કરે કે આપણને સદગુરુની પ્રાપ્તિ થાય અને આપણે ભણી શકીએ અને આપણે બંધનમાંથી મુક્ત થાય. એટલે આ ભગવાન જે છે એ પંચક્રિયા કરનારા છે. એ હવે તો કે આ 5મા અનુવાકના પહેલા 2 મંત્રમાં ભગવાન આ પંચક્રિયા કરનારા છે એનું વર્ણન છે. તો સૌથી પહેલું જે છે મંત્ર પહેલો જે છે નમો, એટલે મંત્ર જે છે એ હું તમારી પાસે આખો અનુવાક છે, હું મંત્ર બોલીશ એટલે તમને એમાંનો એક એક મંત્ર ખબર પડે. પછી મંત્રની 2 રૂચા છે મેં તમને કીધું એમ. એટલે હવે આ પહેલો મંત્ર હું બોલું છું. નમો ભવાય ચ રુદ્રાય ચ, આ પહેલો મંત્ર. પછી એમાં મેં તમને કીધું આ 2, નમો ભવાય પછી ચ, તો એ ચ ની બદલે નમો રુદ્રાય એમ પણ તમે લખી શકો. એટલે નમો ભવાય અને નમો રુદ્રાય. ચ મેં તમને કીધું એના પછીના જે નામ જે છે એના માટેના નમસ્કાર માટે ચ છે. એટલે પેલું નમો ભવાય એટલે જે ભગવાન સૃષ્ટિકર્તા રૂપે ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. પછી નમો રુદ્રાય એટલે એ જ ભગવાન પાછા તો કે તમે જ પાછા ભગવાન સંસાર દુઃખને દ્રવિત કરનારા છો. તમે જ તો કે આવી રીતે મોચન કરતા છો, બંધનમાંથી મુક્તિ કરતા છો. એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે નમો ભવાય એટલે સૃષ્ટિકર્તા રૂપે ભગવાન તમને નમસ્કાર. નમો રુદ્રાય એટલે આવી રીતે મોચન કરતા રૂપે ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર. હવે પહેલું જે છે એટલે પહેલા મંત્રની આ 2 રૂચા. તો પહેલું આપણે જોઈએ નમો ભવાય છે. તો નમો ભવાય એટલે ભવ સ્વરૂપ પરમાત્મા તમને મારા નમસ્કાર. ભવ સ્વરૂપ એટલે શું? તો કે જે સૃષ્ટિ કરતા છે એવા ભગવાન તમને મારા નમસ્કાર. ભવ શબ્દ છે એની વ્યુત્પત્તિ આવી રીતે છે. ભવ શબ્દ બહુ જ સરસ એની વ્યુત્પત્તિ છે. શબ્દની 2 રીતે વ્યુત્પત્તિ છે ભવ શબ્દની. ભવતી ઇતિ ભવઃ, ભવતી એટલે જે બન્યું છે એ રૂપે તમે છો ભગવાન. જે કાંઈ ઉત્પન્ન થયું એ રૂપે ભગવાન તમે છો. એટલે તમે જો આપણે ખાલી નમો ભવાય છે બોલીએ પણ એક ભવ શબ્દ છે. આટલા ભવ શબ્દની અંદર અદ્વૈતનો અદ્વૈત દર્શન એટલા શબ્દમાંય છે. એક એક શબ્દમાં અદ્વૈત દર્શન છે. એટલે એઝ સચ રુદ્રી જે છે એ કોણ ભણી શકે? તો કે બેઝિકલી જે લોકોને વેદાંત ભણતા હોય, વેદાંતના સિદ્ધાંત ખબર હોય તો જ ભણી શકે. એમ તમે ઇન્ડિપેન્ડન્ટ કોઈને કે તું રુદ્રી ભણવા તો એને થોડી આમ તકલીફ પડે. તમે લોકો શું ઓલરેડી ઉપનિષદ ભગવદ્ ગીતા ભણતા હોય એટલે તમને વેદાંતના બેઝિક સિદ્ધાંત ખબર છે. એટલે તમારા માટે સમજવું સરળ છે. અધરવાઇઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર, કારણ કે વેદના મંત્ર છે. એટલે ખાલી નમો ભવાય એટલામાં વેદાંત દર્શન છે એ બારું કહેવાનું છે. કેવી રીતે? તો કે ભવ શબ્દ છે તો એના 2 વ્યુત્પત્તિ અર્થ. ભવતી ઇતિ ભવઃ એટલે આ જગતમાં જે કાંઈ બનેલું છે, જે કાંઈ ઉત્પન્ન થયેલું છે એ રૂપે ભગવાન તમે છો. સો જગત રૂપે રહેલા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. જગત રૂપે તમે છો. એનો ઈશાવાસ્યમિદં સર્વમ કે આ આખું જગત જે છે ભગવાનથી જ, ઈશ્વરથી આચ્છાદિત છે. તો તમે જે બન્યું છે, ભવ એટલે ભવતી ઇતિ ભવ, જે બન્યું છે એ રૂપે ભગવાન તમે. એ એક અર્થ વ્યુત્પત્તિ. બીજો અર્થ આવો છે ભવનો. અસ્માત ભવતી જગત ઇતિ ભવઃ, અસ્માત ભવતી જગત ઇતિ ભવઃ એટલે જેમાંથી જગત આવ્યું છે
એ ઈશ્વર રૂપે, એ ઈશ્વર જે છે એને મારા નમસ્કાર, જેમાંથી જગત આવે. અર્થાત સૃષ્ટિ રૂપે બી તમે, સૃષ્ટિકર્તા રૂપે પણ તમે. સૃષ્ટિ અને સૃષ્ટિ કરતા આ સચ ખરેખર અલગ નથી. જે છે એ ભેદ કયો છે તો કે નામ રૂપનો, જે મિથ્યા છે. આપણે એમ કહીએ કે જે બંગડી છે ને ચેઇન છે ને બુટ્ટી છે, ભેદ ત્યાં છે. ઓકે, ભેદ કયા લેવલે છે તો કે મિથ્યાના લેવલે. તમે એમ કહો કે બંગડી ને વીટી ને બધું જુદું છે ને, પણ એ મિથ્યાના લેવલે છે, નામ રૂપના લેવલે છે, આકારના લેવલે છે. એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, એને અસ્તિત્વ પ્રદાતા જે સદવસ્તુ છે, જે હોવાપણું છે, એ તો સુવર્ણ છે. ઈ લેવલે તો એક જ છે. એ લેવલે તમે કારણ અને કાર્ય છે એમાં ભેદ નથી. એમ અહીંયા તો કે ભવતી ઇતિ ભવઃ અને અસ્માત ભવતી જગત ઇતિ ભવઃ. જે બન્યું છે એ રૂપે અને જે માંથી બન્યું છે એ, જે કઈ બનેલું છે એ રૂપે, જે માંથી બનેલું, બંને રૂપે, સૃષ્ટિ રૂપે ને સૃષ્ટિકર્તા રૂપે તમે ભગવાન જે સદાશિવ છે ને મારા નમસ્કાર. એટલે ઈશ્વર જ તમે એનો જે કઈ છે એમાં બધું આવી ગયું. ઈશ્વર જ બ્રહ્માથી માંડીને કીડી સુધી જે કઈ બનેલું છે એ રૂપે ઈશ્વર છે. ઈશ્વર જ બ્રહ્મા રૂપે, ઈશ્વર જ વિષ્ણુ રૂપે, ઈશ્વર જ જુદા જુદા દેવતાઓનું સર્જન તો કે ભગવાને જ કરેલું છે. એટલે નમો ભવાય છે, એટલે એ ભગવાન સદાશિવ જે સૃષ્ટિ રૂપે ને સૃષ્ટિકર્તા રૂપે છે, એને મારા, એ પરમાત્માને મારા નમસ્કાર. પછી કે છે બીજું, નમો રુદ્રાય છે. રુદ્રાય છે એટલે જે ભગવાન જે છે એ તમે જ તો કે સંસાર દુઃખને દ્રવિત કરનારા. રુદ્ર શબ્દ જે છે આની પહેલા આપણે જોયો તો રોદયતી ઇતિ રુદ્ર, અને પાછા દુઃખને દ્રવિત કરનાર જે છે એ પણ રુદ્રનો અર્થ છે. તો દુઃખને દ્રવિત કરે એટલે શું તો કે ભગવાન જ જો મને બંધન એ આપે છે કર્માધ્યક્ષ તરીકે, તો પાછા ભગવાન જ મને તો કે સંસાર બંધનમાંથી છોડાવશે. તો તમે એમ થાય કે કેવી રીતે છોડાવશે ભગવાન? અને જો ભગવાન જ છોડાવવાના હોય તો પછી અમે બેઠા રહેશું એમનામ જ, બધાને જયારે છોડાવશે ત્યારે અમને છોડાવી દેશે. એટલે ઘણા લોકો ખરેખર એવું આમ સિરિયસલી માનતા હોય કે બધાનો મોકો કહેશે મારો થઈ જશે, હવે જવા દો. તો ભગવાન બંધન કરતા પણ છે અને મુક્તિ મોચન કરતા પણ છે. ઇન ધેટ સેન્સ કે અગેઇન બંધન કરતા મારા કર્મોને પરિણામે બંધન કરતાનો રોલ ભગવાનનો છે, કે હું કર્મો કરું છું એટલે કર્માધ્યક્ષનો રોલ છે. અગેઇન મુક્તિ કરતા જે છે ભગવાન, એમાં પણ એ જ વસ્તુ છે કે મને જ્યારે મારી લાઈફમાં મને આ બીકમિંગ લાઈફનો ભાર લાગે અને હું ખરેખર સાચી દિશામાં મુક્તિ શોધું, તો એ મને મુક્તિ કરતા તરીકે મને હવે સહાય કરશે. જ્યાં સુધી મને સંસારનો વાંધો નથી, દુઃખ અને બંધન જે છે એ બધું, આ બધો બોજ લઈને મને ફરવું ગમે છે, તો ભગવાન મુક્તિ કરતા નથી, એ મને બંધનમાંથી છોડાવનાર નથી. પણ અગર મારો પ્રયત્ન છે, હું ધાર્મિક જીવન જીવું છું, હું કર્તવ્યપરાયણ જીવન જીવું છું અને મારામાં વિચારશીલતા છે, મને સંસારની બધી પ્રાપ્તિઓની મર્યાદા સમજાતી હોય, મારા જીવનમાં પુરુષાર્થ નિશ્ચય આવેલો હોય અને મને લાગતું હોય કે આ બધી બીકમિંગ લાઈફ નિરંતર જે આપણે ચેન્જ ઝંખીએ છીએ કે આટલું થઈ જાય પછી હું સુખી થઈશ, એ નિરંતર ચેન્જની આવી બીકમિંગ લાઈફની જે યાત્રા છે એમાંથી મને મુક્તિ જોઈએ, એવા પ્રકારનું મનોમંથન જે છે એ મારો પોતાનો પર્સનલ પુરુષાર્થ છે. એમાં ભગવાનનો રોલ એસ જ નથી આવતો. ભગવાનનો રોલ એટલે એમ જો તો એવી રીતે આવે છે ઇનડાયરેક્ટ, કે આપણું જીવન શુદ્ધ છે, કર્તવ્યપરાયણ છે, તો ભગવાન આપણને એવા પ્રકારનું વિવેક અને આવું વૈચારિક યાત્રા તરફ લઈ જાય અને પછી ભગવાન
મુક્તિદાતા તરીકેનો રોલ અહીંયા આગળથી શરૂ થાય. આપણે પુરુષાર્થ કરીએ અને ભગવાનનો રોલ ક્યાંથી શરૂ થાય? તો કે ભગવાન આપણને યોગ્ય સમર્થ ગુરુ સાથે મેળાપ કરાવે, ત્યાં રોલ શરૂ થાય. પણ પુરુષાર્થ આપણો છે કે આપણે એવી વૈચારિક યાત્રા ઓલરેડી શરૂ થઈ હોય, આપણને આપણી જે બિકમિંગ લાઈફ છે, આપણને આપણે જે બધું જીવનમાં જે મૂંઝવણ છે, જે વ્યથા છે, એની એ ભાર લાગે છે, એની સામે વાંધો છે. મને બોજ લઈને બોજ મંજૂર નથી, દુઃખ અને હતાશા મંજૂર નથી, છૂટવું છે. ઇન અધર વર્ડ કે મારી અંદર યુ કેન સે લાઈક મુમુક્ષા છે, જાગૃત થઈ છે, મોક્ષતુમ ઈચ્છા. તો પછી ભગવાન જે છે એનો આ પાંચમો જે રોલ છે, પાંચમું જે કર્મ છે કે મોચન કરતા છે, એ મારા માટે એ મોચન કરતા બનશે. આવી રીતે બનશે કે ભગવાન જે છે મારા માટે મને તો કે યોગ્ય ગુરુ સાથે મેળાપ કરાવશે. એ જે છે કે યોગ્ય ગુરુ સાથે મેળાપ, એમાં મારો પુરુષાર્થ નથી. મારો પુરુષાર્થ અહીંયા સુધી છે કે આપણે શુદ્ધ જીવન જીવીએ છીએ, કર્તવ્ય પરાયણ છીએ, આપણે ભક્તિ કરીએ છીએ, આપણે આપણું હૃદય શુદ્ધ કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ. અંદર બહુ બધું કાલુષ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકારનું સામ્રાજ્ય છે ત્યાં સુધી કાલુષ્ય તો છે જ. તો એ દૂર કરવાના પ્રમાણિક પ્રયત્નો કરીએ છીએ. અને પછી ભગવાનની કૃપા અને ભગવાનનો એક્ઝેક્ટ રોલ ત્યાં છે. મોચન કરતા એવી રીતે કે આપણને આવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ સાથે મેળાપ કરાવે. આપણી પોતાની એવી તાકાત નથી કે આપણે ગુરુને માપી અને આપણી લાઈફમાં એક્ઝેક્ટ આ મોચન કરતા છે, મને બંધનમાંથી છોડાવનાર છે, એની પાસે આપણી તાકાત નથી. એટલે કઈ વ્યક્તિ કેવા ગુરુની પાસે જશે તો એને કરેલો પુરુષાર્થ, એના પુણ્યના પરિપાકે ભગવાન એવી વ્યક્તિઓ સાથે મેળાપ કરાવે. અમુક લોકો તમે જોયું હશે કે એના જીવનના 10-10, 15-15, 20-20 વર્ષ એવા ગલત ગુરુ સાથે પોતાનું ઇમોશનલ અને બધું જ ઇન્વેસ્ટમેન્ટ એમાં કરે અને પછી 20 વર્ષે ઈ જાગે અને એને ખબર પડે કે આ તો સાવ આપણે ખોટું કરી રહ્યા હતા, આપણે જે દિશામાં જવાનું હતું એનાથી સાવ વિરુદ્ધ દિશામાં ગયા. એટલે જે મુમુક્ષુ હોય, જે જિજ્ઞાસુ છે, જે બિચારો સંસાર બંધનમાંથી મુક્ત થવા નીકળેલ વ્યક્તિની હાલત એવી હોય કે જેવી રીતે સાવ નાનકડું 1-2 વર્ષના બાળક માટે કેવું હોય કે મા બાપ કે ઈ સનાતન સત્ય. તમે એવા સાવ નાનકડા છોકરાને કઈ બી કયો એના મા બાપ વિરુદ્ધ તો એ જરાય ન માને. એને બધું જ મા બાપ કે સનાતન સત્ય. મા બાપ એ વખતે એને 2-3-4 વર્ષે એ કદાચ અધર્મની વસ્તુ કે ને સાવ અધર્મની, તો બી એ લોકોની સાચી લાગે. મને ઘણી વાર વિચાર આવે કે જે લોકો અંડરવર્લ્ડના બધા હોય ને ડોન, પછી તમે જો એના છોકરાઓ, એની બધી પેઢી, એ બધા એવા કોપી ટુ કોપી એવા જ થાય. પછી એવા ગલત ગુરુમાં ફસાયેલા લોકો હોય. મને એક ભાઈ વાત કરતા હતા કે બોમ્બેમાં છે તો એના એક ગુરુ જામનગરમાં છે. તો મને કે આમ સાવ સાચું, મને કે માતાજી બિલકુલ મને એની ફિલોસોફીમાં કઈ સમજ નથી પડતી ને સાવ ઇલોજિકલ અનશન છે. મને કે સાવ એ બહુ બુદ્ધિશાળી છે. પણ કે ના, એમ કે હું તો ઈ જ કરીશ. મને આવીને કે છે આઈ ડિડન્ટ ટેલ હિમ કે તમે ગીતા ભણો, ભગવદ્ ગીતા ભણો. ભગવદ્ ગીતા ભણવું એ બધાને જન્મ જન્માંતરના પુણ્યનો પરિપાક છે. મારા કહેવાથી કોઈ ભણવા ન માંડે કઈ. હું તો ખાલી એને એકાદ વાર કહું કે આ સારું છે, પછી કઈ બીજું તો હું કઈ કોઈને દુરાગ્રહ ન કરી શકું ને. તો મને કે હું કે આ વેદાંતનો અભ્યાસ કરી જ ન શકું, કારણ કે મને મારા દાદાએ, મારા પપ્પાએ આ જ આપ્યું છે, એટલે હું આ જ કરી શકું. મને એટલે સાચે એમ કે એટલું અનશન છે. અને હું મારા ગુરુ સાથે એટલી કે ફાઇટિંગ કરો કે આ તમે શું કરો છો, આ જમાનામાં એટલું બધું એની અનશન ફિલોસોફી છે. તો એવી સાવ મનઘડત કેટલા લોકોની હશે ક્રિશ્ચિયાનિટીમાં, મુસ્લિમમાં, તો એ બધા પેઢી દર પેઢી જ કર્યા કરે. શું કામ? તો
તો કે ના, મારા દાદા આ કરતા હતા, એના દાદા આ કરતા હતા, મારા બાપુજી આમ કરતા, એટલે મારા કરવાનું. એટલે કે જે ગુરુએ કીધું હોય એ પથ્થરની લકીરની જેમ ખાલી ઈ વ્યક્તિની લાઈફમાં લખાયેલું નહીં, એના કેટલાય જનરેશનમાં લખાઈ જાય, કેટલાય જનરેશન. એમ જ એમ કે હું એમ કહું ને, આપણા ઘણા મીન્સ કે આપણા બધા સાધકો જેને મારા માટે પરમ શ્રદ્ધા હોય, હું એની ઘરે ભિક્ષામાં જાઉં તો હું કહું ને કે ગાયત્રી તો હોવી જ જોઈએ, હિન્દુ માત્ર ને ગાયત્રી હોય. તમે તમારી જાતને સનાતની કહેતા હોય તો ગાયત્રી તો હોય જ. મારા દાદી છે ને એના અમને બ્રહ્મ સંબંધ અપાયો. મારા માટે બહુ જ શ્રદ્ધા, એવું નહીં જરાય ઓછી શ્રદ્ધા, પણ મારા દાદીએ બ્રહ્મ સંબંધ. તો મેં કીધું હું ક્યાં ના આપું છું, બ્રહ્મ સંબંધ રાખો ને. હું એવું તો એનું ન કહું ને કે એ બ્રહ્મ સંબંધ છે, એ બ્રહ્મ સંબંધ છે, એવું તો કહેવાય નહીં મારાથી. કે એવો બ્રહ્મ સાથેનો કેવો સંબંધ કે જે બ્રહ્મએ, પરમ બ્રહ્મ, જે કૃષ્ણ પરમાત્માએ વેદમાં કીધું છે કે ગાયત્રી લેવાનું, એની આજ્ઞામાં તમારે ન રહેવાનું. એ બળી કેવું તે બળી બ્રહ્મ સંબંધ, એવું તો મારાથી કહેવાય નહીં. પણ તમે સમજો છો કે માતા પિતાએ આપેલી વસ્તુ જે છે એ પથ્થરની લકીરની જેમ લખાઈ જાય. ગુરુએ આપેલી વસ્તુ આવી રીતે પથ્થરની લકીરની જેમ પહેલાથી લખાયેલી છે તો એ લોકો છૂટી જ ના શકે. એટલે શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જઈને વેદાંતનો અભ્યાસ મારે કરવું છે, મારે મુક્ત થવું છે, ને મુક્ત થવાનું જ્ઞાનથી મુક્તિ છે એવું કોણ આપે? તો કે એવી સમજ આવા યોગ્ય ગુરુ આપે, અને એવા યોગ્ય ગુરુનો મેળાપ ખાલી ને ખાલી ભગવાન કરાવે. તમે એમ કહો કે પણ ભગવાન કરાવે, પણ વ્યક્તિનું આવું કન્ડિશનિંગ હોય, બરાબર છે, એવું કન્ડિશનિંગ હોય, આવું ધારો કે 2-3 પેઢીનું કન્ડિશનિંગ બી હોય, તો બી ભગવાન ઈ વ્યક્તિને જો એના પુણ્યનો પરિપાક થાય તો આવા યોગ્ય ગુરુ સાથે આવી કન્ડિશનિંગ હોય તો બી ઘણીવાર એને છોડાવતા મેં જોયા છે. આવા બિચારા એકદમ કલ્ટમાં ફસાયેલા હોય. એટલે એ હું બી ન કરી શકું, એ વ્યક્તિ બી ન કરી શકે. એવી કૃપા કે યોગ્ય જગ્યાએ શ્રદ્ધા ઉત્પન્ન થાય, ગલત વસ્તુઓને ભગવાન આવી છોડાવી દે, અને ખાલી સનાતન ધર્મની ધારા સાથે આપણે કનેક્ટ થઈ જાય એવા ગુરુ સાથે, એ ભગવાનની કૃપા. એટલે ભગવાન મોચન કરતા છે. એટલે નમો રુદ્રાય છે, એટલે ભગવાન મોચન કરતા, બંધન દૂર કરનારા ક્યારે બને? તો કે મને આવી શ્રદ્ધા આપે, 2-3 પેઢીથી આવા 50-100 વર્ષ 200 વર્ષના કોઈ કલ્ટમાં ફસાયેલા હોય, અને એ કલ્ટવાળામાંથી નીકળી જ શકે એમ ન હોય, છતાં એ વ્યક્તિ નીકળીને આવી રીતે સરસ રીતે સનાતન ધર્મ સાથે કનેક્ટ થઈ શકે, તો માનો કે ભગવાનની અસીમ કૃપા. જેના પોતાના મનની સ્લેટમાં કે પરિવારમાં એવું કઈ લખાયેલું જ ન હોય, સીધા વેદોક્ત ધર્મ સાથે જોડાયેલા હોય તો એને તો પરમ કૃપા કહેવાય ભગવાનની. પણ અગેન જે પોતાની જાતને વેદાંતિક ગુરુ માનતા હોય, અમે ગીતા ભણાવીએ છીએ, એવાય પાછા કેટલાય ઠગ સાધુ પણ છે. ગીતાના નામે, ભગવદ્ ગીતા સિવાયની બધી વસ્તુ કે, ગીતા જ ન કે, એવા લોકો બી છે. એટલે ભગવાન મોચન કરતા છે. રુદ્રાય એટલે મને છોડાવનારા છે બંધનમાંથી. કઈ રીતે? તો કે મને આવા યોગ્ય સનાતની ગુરુ આપીને, સાચા ગુરુ આપીને. શા માટે? તો કે સાચા ગુરુ જે મને આત્મજ્ઞાન આપે, એની જરૂર એટલા માટે છે કે વ્યક્તિ જે છે એને શોક નિવૃત્તિ માત્ર ને માત્ર જ્ઞાન પ્રાપ્તિથી જ છે. જીવનમાં શોક છે, હતાશા છે, દુઃખ છે, બધું જ છે. પણ જે દુઃખી મનુષ્ય જે શોધી રહ્યો છે મુક્તિનો માર્ગ, એ મુમુક્ષુ છે, એને મુક્ત થવાની ઈચ્છા છે. પણ મુક્તિ છે એ વિદ્યાથી છે, એવું જ્યારે આપણને એવી સમજ પ્રાપ્ત થાય, એનો અર્થ એમ કે હવે મુમુક્ષુ છે એ જિજ્ઞાસુ બન્યું. એક લેવલ છે કે જ્યારે બધા મુમુક્ષુ છે, જ્યારે વ્યક્તિ સંસારની અંદર છે અને
સતત કાંઈક શોધ્યા કરે છે કે ના, મને જે અનંત સુખ જોઈએ, પરમ સુખ જોઈએ, નિત્ય સંતુષ્ટિ જોઈએ, અહીંયા તો નથી જ, પૈસામાં તો નથી જ, બધા રિલેશન્સમાં તો નથી જ, દીકરામાં તો નથી જ, તો આમાં નથી. અને અહીંયા આગળ ઘણું બધું પારાવાર દુઃખ છે. નિત્ય સુખ નામની વસ્તુ તો સંસારમાં દેખાતી નથી. તો મને આવા દુઃખવાળા જે બધી વસ્તુ છે એમાંથી છૂટવું છે, એવું બધાને પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક સમજાતું હોય, દુઃખમાંથી છૂટવું છે. તો એ મુમુક્ષુપણું છે. અને કંઈક શોધતા હોય, જુદી જુદી ધાર્મિક સંસ્થાઓમાં શોધતા હોય, એ મુમુક્ષુ છે. મોક્તુમ ઈચ્છા, મુક્ત થવું છે. કેમાંથી? તો કે દુઃખમાંથી. પણ ઈશ્વરની અસીમ અને અલ્ટિમેટ કૃપા એ છે કે મને દુઃખમાંથી છૂટવા માટે વિદ્યા જ મને છોડાવશે, જ્ઞાન જ મને છોડાવશે. હેવ્સ નોટ નો સમસ્યા નથી, મારી પાસે છે નહીં છે ની સમસ્યા નથી. જેની પાસે કઈ નથી એ પણ ઇક્વલી દુઃખી છે, એ પણ ઇક્વલી દુઃખી. એટલે હોવા ન હોવાની સમસ્યા હોય તો તમને કોઈક વસ્તુની પ્રાપ્તિ અથવા કોઈ સ્થાનમાં જવાથી મુક્ત થઈ જવાય. પણ અહીંયા એવી સમસ્યા હોવા ન હોવાની સમસ્યા નથી, અજ્ઞાનની સમસ્યા છે. એટલે જ્ઞાનથી જ મુક્તિ એવું જ્યારે સમજાય, ધેટ ઇઝ કોલ્ડ મુમુક્ષુ. હવે જિજ્ઞાસુ બને. અર્જુન જે છે એ આટલા બધા વર્ષો મુમુક્ષુ હતો, દુઃખમાંથી છૂટવું હતું, છૂટવા માટે અનેક વસ્તુઓ ભગવાન પાસે માંગી. ખાલી રણ મેદાનમાં એ મુમુક્ષુ જિજ્ઞાસુ બને છે કે હવે કઈ પ્રાપ્ત થાય, પ્રાપ્ત ન થાય, એનાથી સમસ્યાનું સમાધાન નથી. માત્ર ને માત્ર શિષ્ય સેહમ શાદીમામ ત્વામ પ્રપન્ન, જ્ઞાનથી જ મુક્તિ થશે એ ત્યારે બોલે છે. એટલે મુમુક્ષુ જિજ્ઞાસુમાં રૂપાંતર થાય એ લાઈફનો સૌથી મોટો ક્વોન્ટમ જમ્પ છે. અને એ જિજ્ઞાસુને વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યા આપનાર ગુરુ મળે, એ અલ્ટિમેટ કૃપા ભગવાન. એ ભગવાન જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલે એ જિજ્ઞાસુ વ્યક્તિ જે છે હવે વિદ્યા પ્રાપ્ત કરાવનાર ગુરુની શરણે ગઈ. હું વિદ્યા પ્રાપ્ત કરાવનાર ગુરુ એટલા માટે બોલું છું કે ઓહો, ગુરુ કેટલા બધા છે. ખાલી કઈક મંત્ર આપે ને, ખાલી ધબ્બો આપી દે ને, ખાલી પ્રસાદ આપે ને, ખાલી અનેકવિધ તું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર ને, તું અહીંયા આ કર ને, એવી એટલી બધી અર્થકામની વસ્તુઓને સતત આપનાર એવા ગુરુ કેટલાય છે. પણ સંસાર બંધનમાંથી છોડાવનાર ગુરુ રેરેસ્ટ રેર છે, દુર્લભ છે. તો ભગવાન સદાશિવ, તમે રુદ્ર રૂપે છો, તમે બંધનમાંથી છોડાવનાર રૂપો છો. તો ભગવાન સદૈવ થોડા આપણી સામે આવીને ઉભા રહેવાના છે અર્જુનની જેમ, કૃષ્ણ ભગવાન સામે, અને ભગવાન ઉપદેશ આપે. એવી રીતે નથી આવવાના ભગવાન. ભગવાન કઈ રીતે આવશે? મોક્ષ કરતા તરીકે, મોચન કરતા તરીકે. તો કે આપણને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ સાથે કનેક્ટ કરી દે. પછીથી પાછો આપણો પુરુષાર્થ શરૂ થાય. વચ્ચે ભગવાનનો આટલો આવે રોલ. પુરુષાર્થ આપણો પહેલા બી હતો. શ્રેયસનો આખો રસ્તો કેવો છે જો, કે પેલા પુરુષાર્થી હતો કે આપણે શુદ્ધ જીવન જીવતા હતા, નેકીનું જીવન, કર્તવ્ય પરાયણ, ભક્તિનું જીવન, અંતઃકરણ શુદ્ધ કરવા પ્રયત્ન, એ આપણો પુરુષાર્થ. પછી વૈચારિક યાત્રા, વિવેકની યાત્રા, એ આપણો પુરુષાર્થ. પછી ભગવાન તમને યોગ્ય ગુરુ મોકલે તો એ ભગવાનની કૃપા. પછી પાછો આપણો પુરુષાર્થ પાછો ચાલુ થાય. શું? તો કે અક્કલ એટલી આપણી ચાલ્યા કરે કે યોગ્ય ગુરુને ની સાથે યોગ્ય વર્તાવ કરીએ. સાચે, અધરવાઇઝ એની બી અવજ્ઞા કરીએ, એની બી આપણને એવું થાય કે હવે ઠીક છે, એ તો હશે 150 મંગળ બુધ ક્લાસ હશે જ, હવે જોઈ લેશો, હવે શું છે, માતાજી કે તો એ તો કીધા કરે. સો સિરિયસનેસ ના હોય ને, શબ્દોની વેલ્યુ ન હોય.
એટલે જ્યારે હું એમ કહું કે મને તમે ભણો એ સૌથી મોટી ગુરુ દક્ષિણા, એનાથી મને કાંઈ વધારે નથી. જો તો તમે ભણો તો યુ ડોન્ટ ટેક ધીસ વર્ડ સિરિયસલી, તો શું થવાનું? હું જે શાસ્ત્ર ભણાવું છું એ બી શબ્દો છે, આ બી શબ્દો છે, તો એક શબ્દો તમે સિરિયસલી લ્યો ને આ શાસ્ત્રના શબ્દો ન લ્યો, એવું હોય? લૂઝનેસ તો બધા લૂઝનેસ હશે. એટલે વ્યક્તિ જે છે એનો પાછો પુરુષાર્થ અહીંયા શરૂ થાય કે ભગવાને મને મારા જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થયો એટલે આવા સનાતની પક્કા એમ કે આમ ટોટલી જે ભગવાન સદાશિવથી શરૂ થયેલી આવી મહાન પરંપરા, અલ્ટિમેટ પરંપરાના ગુરુ આપી દીધા. પણ પછી મને એવી અક્કલ ભગવાને આપી અને હું એ અક્કલનો ઉપયોગ કરું. અક્કલ તો આપી હોય, ઉપયોગ કરવો પડે ને, કે આપણે એ સનાતની એવા બ્રહ્મનિષ્ઠ ગુરુની સાથે આવો સિરિયસ વ્યવહાર કરીએ કે ભાઈ એ શબ્દો લાઇટલી લઈએ તો આપણું અહિત છે. તો પછીથી આપણો પુરુષાર્થી કે આપણે વિદ્યા પ્રાપ્ત કરીએ, આપણે શબ્દો સિરિયસલી લઈએ, આપણે મનન નિધિધ્યાસન કરીએ, પાછા આપણો પુરુષાર્થ. ગુરુ મળી ગયા, ઇટ ઇઝ લાઈક કે આપણને આપણા માતા પિતા, આપણે નાના હોય તો આપણને બેસ્ટ સ્કૂલમાં એડમિશન લઈ દે, બેસ્ટ ટ્યુશન રખાવી દે, બેસ્ટ બધી જ ફેસિલિટી આપે, તો ત્યાં મા બાપનો રોલ પૂરો થઈ ગયો. પછી શું? તો કે આપણે ભણવાનું હોય ને. એમ પછીથી ભગવાનનો રોલ પૂરો થાય. એટલે ભગવાન મોચન કરતા છે. નમો રુદ્રાય નમઃ એ ભગવાન જરૂર આપણને બંધનમાંથી છોડાવનારા છે, પ્રોવાઇડેડ સાયમલ્ટેનિયસલી આપણે આપણો પુરુષાર્થ કરતા હોઈએ તો. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી ભણતા ભણતા આપણે તો કે મનન નિધિધ્યાસન, શ્રવણ મનન નિધિધ્યાસન થી મુક્તિ પામી શકીએ. તો ભગવાન જે છે એ મોચન કરતા છે. અને પછીથી આપણે આગળ નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.